જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે ભક્તિના પ્રકારો એ વિશે આપણે પુષ્ટિકસમ કરીશું. હવે સ્વભાવભેદ, ગુણભેદ અને માર્ગભેદ આ ત્રણના કારણે ભક્તિના મુખ્યત્વે 4 પ્રકારો શ્રી ભાગવતમાં વર્ણવવામાં આવ્યા છે. તો વાલા વૈષ્ણવો, આ 4 પ્રકાર આપણે જોઈએ. પેલું છે સાત્વિક ભક્તિ, બીજું છે રાજસ ભક્તિ, ત્રીજું છે તામસ ભક્તિ અને ચોથું નિર્ગુણ પુષ્ટિ ભક્તિ. હવે પહેલો પ્રકાર જોઈએ સાત્વિક ભક્તિ. કોને કહેવાય? કે પાપોના નાશ માટે, કર્મફળને અર્પણ કરવા માટે કે અનિવાર્ય કર્તવ્ય રૂપ સમજીને કરવામાં આવતી ભક્તિને આપણે સાત્વિક ભક્તિ કહેવામાં આવે છે. એટલે આપણે કર્મફળને અર્પણ કરી આવી ભક્તિ છે સાત્વિક ભક્તિ કહેવામાં આવે છે. કે જે ભક્તિ કરવાથી આપણે કંઈ પણ ફળની આશા રાખતા નથી અને ફક્ત પાપના નાશ માટે ભક્તિ કરીએ, તો વાલા વૈષ્ણવ એવી ભક્તિને આપણે સાત્વિક ભક્તિ કહી શકીએ. હવે બીજી ભક્તિ છે રાજસ ભક્તિ. કે ધન, સંપત્તિ, સ્વર્ગ વગેરે ઉત્તમ લોક, કીર્તિ કે ઐશ્વર્ય આવી શક્તિ મેળવવા માટે કરવામાં આવતી ભક્તિને આપણે રાજસ ભક્તિ કહેવામાં આવે છે. એટલે આપણે આ ભક્તિ કરવા પાછળ કંઈક ને કંઈક આપણે લૌકિક જે માંગીએ છીએ, ધન સંપત્તિ, સ્વર્ગનું સુખ, તો આવી લૌકિક કામનાની ઈચ્છાથી જે આપણે ભક્તિ કરીએ છીએ ને વાલા વિષ્ણુ, તેને રાજસ ભક્તિ કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે તામસ ભક્તિ. હવે કોઈનું અતિ બુરું થાય એવી ભાવના રાખી અને ઈર્ષ્યાપૂર્વક ભક્તિનો ડોળ કરી બીજા લોકોને ઠગવા માટે કરવામાં આવતી ભક્તિને તામસ ભક્તિ કહેવામાં આવે છે. એટલે આ પ્રકારની ભક્તિ વાલા વિષ્ણુ ખૂબ જ હીન છે. કે આપણે ભગવાનનું કરીએ છીએ પરંતુ બીજાનું અહિત શેમાં થાય એવી દ્વેષ, અહંકાર, ગર્વ સદા અભિમાનમાં રાચતા હોય અને બીજાનું સદાય બુરું કરવાની ભાવના હોય, તો આવી ભક્તિને તામસ ભક્તિ એટલે નીચામાં નિમ્ન કક્ષાની ભક્તિ ગણી શકાય છે. હવે ચોથી ભક્તિ છે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ. કોઈ પણ પ્રકારના ફળ મેળવવાની કામના રાખ્યા વિના પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં સતત મન પોરવીને પ્રેમપૂર્વક તેની સેવા કરવી તેને નિર્ગુણ પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે છે. એટલે વાલા વૈષ્ણવ, આપણે ઠાકોરજી પુષ્ટાવ્યા પછી આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, તો આપણે ઠાકોરજી પાસે કંઈ માંગતા નથી કે હું આ સેવા કરું એના બદલામાં તું મને આપ. તો આવી નિષ્કામ પામે એટલે કોઈ પણ ફળ મેળવવાની ઈચ્છા વિના જે આપણે આ ઠાકોરજીની સેવા કરીએ છીએ, તો આવી સેવાને, આવી ભક્તિને નિર્ગુણ અને પુષ્ટિ ભક્તિ કહેવામાં આવે છે. એટલે 4 પ્રકારમાં આ પ્રકાર ઉત્તમમાં ઉત્તમ પ્રકાર કહેવામાં આવે છે. હવે નિર્ગુણ પુષ્ટિ ભક્તિને જ અદ્વૈતિત કે અનિમિત્તા ભક્તિ કહેવામાં પણ આવે છે. એટલે કોઈ પ્રકારના ફળ મેળવવાની ઈચ્છાને હેતુ કે નિમિત્ત કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના હેતુ કે નિમિત્તમાં નથી તેવી ભક્તિને અદ્વૈતિક કે અનિમિત્તા ભક્તિ પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી ભાગવતમાં જે નિર્ગુણ ભક્તિને સર્વશ્રેષ્ઠ ભક્તિ તરીકે ગણાવે છે, તે આ નિર્ગુણ પુષ્ટિ ભક્તિને ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. આથી જ પુષ્ટિ ભક્તિને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ જે આપણે પુષ્ટિ ભક્તિ આપી છે એનો ઉપદેશ એ આ પુષ્ટિ ભક્તિ નિર્ગુણ ભક્તિ પણ કહેવામાં આવે છે. હવે આ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ સર્વોત્કૃષ્ટ છે, એટલે બધાથી ઊંચી છે. તો આગળ જોઈએ તો નિર્ગુણ પુષ્ટિ ભક્તિની ઉત્કૃષ્ટતાનું નિરૂપણ કરતાં ભગવાન શ્રી ભાગવતમાં પણ આજ્ઞા કરી છે કે મારી સેવાને જેવો ફળરૂપ માને છે તેવા મારા નિર્ગુણ સેવકો તો જોકે કોઈ પણ પ્રકારની મુક્તિની મારી પાસે માંગણી કરતા જ નથી. એટલે જ વાલા વૈષ્ણવ, આપણે વારંવાર ગાઈએ છીએ કે હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવાનંદ કુમાર રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. એટલે આવા વૈષ્ણવો તો હંમેશા ભક્તિની જ માંગણી કરે છે, ક્યારેય પણ મુક્તિની માંગણી કરતા નથી, એમ શ્રી વલ્લભ પ્રભુ કહે છે. પરંતુ જો હું સામે ચાલીને પ્રેમથી સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય કે એકત્વ આ બધી સાયુજ્ય ભક્તિ મુક્તિ આપું, છતાં પણ મારી સેવાના ભોગે આ રૂપ મુક્તિ પ્રકારના મુક્તિની પણ સ્વીકાર તેઓ કરતા નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે સાયુજ્ય, સારૂપ્ય આ 4 પ્રકારની ભક્તિ આપું છું, છતાં પણ આ વૈષ્ણવ આ ભક્તિ લેતા નથી અને એ તો ફક્ત પ્રેમરૂપ ભક્તિનો જ સ્વીકાર કરે છે. અને એ જ સ્વતંત્ર ફળરૂપ જે આધ્યાત્મિક ભક્તિ યોગ વડે ફક્ત ત્રણેય ગુણોના પ્રભાવથી મુક્ત થઈને ભગવત ભાવને પ્રાપ્ત કરે જ છે.
હવે આ 4 પ્રકારની મુક્તિ આપણે જોઈએ કે મુક્તિમાં સાલુક્ય મુક્તિ. હવે આ ભગવાનના લોક અને વૈકુંઠમાં સ્થાન મળ્યું એને સાલુક્ય મુક્તિ કહેવામાં આવે છે. હવે બીજું શ્રાષ્ટિક મુક્તિ એટલે ભગવાનના જેવા ઐશ્વર્ય અને શક્તિવાળું થવું, એને આ શ્રાષ્ટ્રીય મુક્તિ કહેવામાં આવે છે. હવે સામીપ્ય મુક્તિ કે ભગવાનના લોકમાં પરંતુ ભગવાનના સમીપ સ્થાન મેળવવું. હવે ચોથી છે સારૂપ્ય મુક્તિ કે ભગવાનના ઔજ જેવું રૂપ પ્રાપ્ત થયું, એટલે ભગવાન જેવા છે તેવા જ આપણે દેખાવું, સારૂપ્ય મુક્તિ. અને પાંચમું છે એકત્વ સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનમાં ભળી જવું, લીન થઈ જવું, આ સાયુજ્ય ભક્તિ કહેવામાં આવે છે. તો વાલા વૈષ્ણવો, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે વૈષ્ણવનું દુઃખ કયું, એટલે વૈષ્ણવને શેનું દુઃખ હોય છે, આપણે એ પ્રસંગ વિશે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ કે વૈષ્ણવનું દુઃખ કયું કે જ્યારે વૈષ્ણવનો સત્સંગ ન મળે, ચારે બાજુ લૌકિક વાતાવરણ હોય કે કોઈ ભગવાનને ત્યાં યાદ જ ન કરતું હોય અને યાદ કરવા દેતું પણ ન હોય, ચારે બાજુ દુસંગ હોય કે જ્યાં કોઈ જાય શ્રી કૃષ્ણ કહેનારું ન હોય કે ભગવત સ્મરણ કરનારું ન હોય. બસ આ વૈષ્ણવનું દુઃખ છે. વાલા વૈષ્ણવ, આપણે પુષ્ટિ માર્ગમાં બીજું દુઃખ વાલા વૈષ્ણવ, બીજું કોઈ વૈષ્ણવનું દુઃખ હોતું જ નથી, પરંતુ જ્યારે આપણે સત્સંગ ન મળે ને એ મોટામાં મોટું દુઃખ ગણી શકાય. આપણા જીવનમાં નફાની વાત કહી તો કે નફાની વાત તો બે જગ્યાએ છે કે શ્રી ઠાકોરજી આપણા માથે બિરાજે છે તે આપણો પહેલો નફો, અને શ્રી આ અયોગ્ય દેહને સુયોગ્ય બનાવ્યો. શ્રી મહાપ્રભુ જે છે આપણો દેહ એમનો સામાન્ય હતો તેને બ્રહ્મ સંબંધ આપીને સેવારૂપ અનુરૂપ બનાવ્યો. તો આ શ્રી મહાપ્રભુજી આપને સુયોગ્ય બનાવ્યો તે આપણો બીજો નફો. વાલા વૈષ્ણવો, તો આ નાનકડો એવો પ્રસંગ પણ અહીંયા પૂરો થાય છે. અને આ બંને પ્રસંગ કહેવામાં મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસનદાસીને ક્ષમા કરશો જી. અને આજનો આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરો છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ.